પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક સવારે શ્વાનોના ટોળાએ નીલગાયના બચ્ચા પર હુમલો કરતા સ્થાનિકોએ બચાવ કરી વન વિભાગને જાણ કરતા વન વિભાગે તેને સારવાર માટે પક્ષી અભયારણ્યે ખસેડ્યું છે। પોરબંદર નજીક જંગલ વિસ્તારમાં નીલગાય મોટી સંખ્યામાં જોવા મળે છે। આ નીલગાય ક્યારેક શહેરમાં પણ આવી ચડે છે। ત્યારે માર્કેટિંગ યાર્ડ નજીક ખાડી પાસેના વિસ્તારમાં સવારે અચાનક નીલગાયનું બચ્ચું આવી ચડ્યું હતું, જેથી આ વિસ્તારના શ્વાનના ટોળાએ એકત્ર થઈ બચ્ચા પર હુમલો કર્યો હતો અને આંખ સહિત શરીર પર આડેધડ બચકા ભરવા લાગતા બચ્ચું લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યું હતું અને બચાવ માટે પોકાર કરતા આ વિસ્તારમાં રહેતા મહિલા અને યુવતીએ તાત્કાલિક ત્યાં પહોંચી બચ્ચાને શ્વાનો પાસેથી છોડાવ્યું હતું અને પોતાના વાડામાં સલામત રીતે ખસેડ્યા બાદ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને બચ્ચાને વધુ સારવાર અર્થે પક્ષી અભયારણ્ય ખાતે ખસેડવામાં આવ્યું હતું। અહીં તેની વ્યવસ્થિત સારવાર કરવામાં આવશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજ રોજ રોજડાના બચ્ચો જ્યારે રાડું પાડતો હતું ત્યારે અમે જોવા ગયા તો ત્યાં કૂતરા અને બધા ખાડીમાં હતું પડ્યું હતું અને કૂતરા બધા એને ચોંટ્યા હતા। એટલે મેં અને અમારી પાડોશની છોકરીએ બે કૂતરાથી બચાવ્યું અને રોજના બચ્ચાને અહીંયા સુધી લઈ આવ્યા અને પછી અમે વન વિભાગને જાણ કરી અને એ લોકો આવી અને અત્યારે રોજના બચ્ચાને લઈ જાય છે અને સારવાર કરશે। મારું નામ મહેન્દ્ર ચૌહાણ, હું ફોરેસ્ટર તરીકે પોરબંદરમાં ફરજ બજાવું છું। અમને એક દિલીપભાઈ કુછડિયા નામના વ્યક્તિએ ફોન કરેલો કે એને ઘરની બાજુમાં એક રોજનું બચ્ચું કૂતરા દ્વારા ઘાયલ કરેલું છે, તો એને અમે અત્યારે અહીંયા લેવા આવ્યા છે। અહીંથી લઈને અમે બર્ડ સેન્ચ્યુરીએ લઈ જઈએ છીએ, અહીંયા ડૉક્ટર પાસે એને જે પ્રાથમિક સારવાર કરવાની થતી હશે તે કરશું।